ગાઈઝ અમે લોકો આજે કરમનાથ મહાદેવના દર્શન કરવા આવેલા છીએ. બરોબર છે. ગામ બધું રોડે બીજું જોવા આટા મારે છે, પણ અમે કીધું સમયનો સદુપયોગ કરીને અજયભાઈ અમને સારો વિચાર આપ્યો અને અમે લોકો દર્શને આવ્યા છે. બરોબર ને અજયભાઈ? હા. દર્શન કરવા આવ્યા છે અને મંદિરના પરિસરમાં માપે હરિભક્તો છે. બરાબર. આમ જો બીજા બે મિત્રો બી અમારે આવેલા છે, અમારે કાકા અને પિયુષભાઈ. આ બે મિત્રો પણ અમારે આવેલા છે. અરે કાકા, હા, મહાદેવના 1 મહિના પછી આપણે પાછા દર્શન આવેલા છે મહાદેવના. બરોબર. કાશી વિશ્વનાથના દર્શન કર્યા હતા, પછીથી આવ્યા છે. હવે આગળ તાપીનું પાણી પણ અમે લોકો જોઈએ કેટલો છે, પણ અહીંયા તાપીમાં તો પૂર નથી, પણ ખાડીમાં બહુ મોટું પૂર આવેલા છે બધી. અને કરમનાથ મહાદેવ હતા ત્યારે દાદા એમ કે તમે તારે આવીને દર્શન કરી જાઓ રૂબરૂ ફટાફટ. સમજ્યા? મંદિર પરિસરની અંદર આવેલા છીએ અને આ મંદિરનું બધી જગ્યા છે બહુ જોરદાર છે. મંદિરમાં પણ સરસ વ્યવસ્થિત છે બધું. ક્યાં મસ્જિદ એવો કે મહારાજના દર્શન થયા ને? મહાદેવના એક નંબર એકદમ શાંતિથી દર્શન થાય એવું છે અત્યારે મંદિરની અંદર. હવે આપણે તાપી મૈયાના દર્શન કરીશું. તાપી મૈયા પણ જઈ રહ્યા છે ધીમે ધીમે. હે આ બધી વેલું કપાઈને બધું આ સાફ થઈ જાય, નદી આખી ક્લીન થઈ જશે. દર વર્ષે આવે પાણી. બફારો વધારે થાય, માહોલ રહે વરસાદનો, પવન નથી બિલકુલ. અમુક વરસાદ બહુ પડે ને એ રોકી ન શકે. લિમિટેડ વસ્તુને બધું મેન્ટેન થઈ શકે. ફૂલ વરસાદ આ 15, 17, 20, 20 વરસાદ પડી જાય, અહીં 70 ઇંચ આશા મેન્ટેન ન થાય. લાગે આ બધું આમ ઊભું હોય ને એવું લાગે. જોયું થડ બધું. હેરેજ કોઈ બનાવતું લાગે છે. ફૂલ ઉતરીને હું પિયુષભાઈ દર્શન કર્યા તાપી માતાના? હા, બરાબર છે ને? દર્શન કર્યા હતા. એમાં કઈ ઘટે જ નહીં. હા, નીચે હોવાળો છે. ક્યાં છે ખિસકોલી? શું ખાય છે? ગઈ દો એવું છે. શું થયું? મહાદેવના દર્શન થઈ ગયા ને? બરોબર. કાશી વિશ્વનાથ તો કાંઈ થયા નહીં, 2 વાર 3 વાર ગયા તો આયા થઈ ગયા. અમે લોકો કુંભમાં ગયા ને તો એ કાકા લાઈન જોઈને કે મારે નથી જવું કે બરોબર. પછી હમણાં અમે ફરવા ગયા ને પાછા ગયા ને તો આ વખતે કે ભાઈ મારે એ કે દર્શન કરવા કે ન જવું, એ કે ધજાના દર્શન કરી લો ને કે આવી જશે. પણ અંદર ઘડી જવાય, ઘડીક થાય. અમે તો ઘૂસી જ ગયા હતા. અમે લોકો તો બધા 3-4 કલાક બધા ટોળું હારે હતું કે નહીં લાંબુ, એટલે બહુ મજા આવે. સમય વહી જાય ઘડીક બધા. કાકા સાહસ ન કરે, એકલા હોય તકલીફ પડે, નકર હું તકલીફ પડવાની. હલો ગાય, જો અમે લોકો ટેરેસ પર આવેલા છીએ અને આ સુરતની અંદર વરસાદ જે પડેલો છે, અંધરાધાર, મુસળધાર, સાંબેલાધાર વરસાદ, જોરદાર. આવો વરસાદ અમે આટલા જીવનની અંદર ક્યારેય જોયો નથી. અમે સુરતની અંદર અમે 40-42 વર્ષના રહ્યા, પણ આવો વરસાદ અમે ક્યારેય જોયો નથી. બહુ જોરદાર, બહુ ખતરનાક વરસાદ વરસી રહ્યો છે. આમ તમે જુઓ, જોરદાર. ગોવેશ, કેવો વરસાદ પડે છે? જોરદાર. હે, આવો વરસાદ કોઈ દી જોયો તે? કોઈ દી નહીં. કોઈ દી નથી જોયો ને આપણે આવો એવો વરસાદ પડે છે ને? હા હા હા. આમ દૂર લગી કઈ દેખાતું જ નથી. આમ તમે જોવો ને એટલો વરસાદ પડી રહ્યો છે. આમ જોવો